તો મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. અને જો તમારે પણ પાછું વેચાવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકાવો હોય તો અમારા વોટ્સઅપ નંબર આપેલા છે, તો તમે એમાં અમને વિડીયો મોકલી શકો છો. અને ચાલો શરૂઆત કરીએ કા નવા વિડીયોની. તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ બળદની જોડ જોઈ શકો છો, તો આ જે દેશી બળદની જોડ જે છે એ વેચાવા આવેલ છે. બળદની વાત કરવામાં આવે મિત્રો, તો બે બળદ જે છે એ સરખા જ લાગે છે, તમે જોઈ શકો છો, ભાઈઓ જેવા જ લાગે છે. પછી બળદની તમે હાઇટ જોઈ શકો છો, સાથે સાથે એની સિંગ પેટર્ન બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે. અને કલર કોમ્બિનેશનની આપણે વાત કરીએ મિત્રો, તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ જે કલર છે એ લાલ કલરના આ બે બળદ છે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. હવે મિત્રો આ બળદની કિંમત જે છે એ મારી પાસે આવેલ છે, અને જો થોડી ઘણી માહિતી જો કંઈ મારી પાસે આવેલ હોય તો એ માહિતી પણ હું તમને આપી દઉં છું. તો મિત્રો માહિતી તો કાંઈ છે નહીં, પણ હવે આની જે કિંમત જે છે એ હું તમને જણાવી દઈ. અને આ બળદ જે છે એ સાટા કરવા હોય તો સાટામાં પણ બળદ દેવાના છે. હવે જો મિત્રો ગીર ગાય હોય આ બળદના સાટામાં, તો ગીર ગાય અથવા તો કે જો ખડેલી હોય આ કિંમતમાં, તો ખડેલી પણ ચાલે આ ભાઈને, અને એને બળદ આપવાના છે સાટા કરવા હોય તો. અને 18,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ જે બળદ છે એ બળદની કિંમત બળદના માલિકે રાખેલ છે. હવે આ બળદ જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે જિલ્લાની વાત કરું તો કે જિલ્લો ગીર સોમનાથ, તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો તાલાળા, અને ગામની વાત કરવામાં આવે તો કે ગામ ચિતાવડ ગીર. તો મિત્રો ચિતાવડ ગીરનો તાલુકો તાલાળા છે, ત્યાં જિલ્લો ગીર સોમનાથ આવેલ છે. ત્યાં તમને આ બળદ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. બળદના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી બળદના માલિકનો કોન્ટેક્ટ કરી અને બળદ વિશે જો તમારે વધારે માહિતી જો કાંઈ જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. અને જો મિત્રો બળદ રૂબરૂ જોવા જાઓ પહેલાં એના માલિકનો કોન્ટેક્ટ કરીને જજો, કેમ કે વેચાઈ જાય તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. હવે મિત્રો બીજા નંબર ઉપર તમે જે આ એચએફ ટાઈપ ગાય જોઈ શકો છો, તો આજે આ એચએફ ટાઈપ ગાય વેચાવા આવેલ છે. એચએફ ટાઈપ ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે ખાસ કરીને અડર ક્વોલિટી જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે. સાથે સાથે વાત કરવામાં આવે તો તમે એની હાઇટ જોઈ શકો છો, હાઇટ પૂરી છે. આગળ વાત કરવામાં આવે તો તમે એની ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો, સિંગ, કાન, કટ, આ બધી વસ્તુ તમે જોઈ શકો છો. હવે મિત્રો એચએફ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ જે ગાય હોય એને તમારે વધારે કંઈ તો ન જોવાનું હોય, પણ એની વેલ એટલે કે લંબાઈ પૂરી ગાય હોય છે. હવે જે એચએફ ટાઈપ જર્સી ટાઈપ ગાય હોય એ, તો આ જે ગાય છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો. વેલે એટલે કે લંબાઈ પૂરતી ગાય છે. હવે ગાયની વાત કરવામાં આવે તો કે ગાયનો કલર કોમ્બિનેશન તમે જોઈ શકો છો. કાળો અને સફેદ કલરની આ જે ગાય છે, વધારે પડતી એચએફ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય હોય એવા જ કલરની હોય છે, બ્લેકમાં વ્હાઇટમાં. તો આ બહુ સારી અને બેસ્ટ ગાય છે. હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો હાલ જે તમે સ્ક્રીન ઉપર આ ગાયને જોઈ શકો છો, એ જે ગાય છે એ 1 મહિનાની ગાભણ છે. એમાં ગાયના માલિકનું કહેવાનું છે 1 મહિના દિવસની આ ગાય ગાભણ છે એમ. હવે મિત્રો આજે બીજા નંબર ઉપર જે ગાય છે એની તમને હવે કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 30,000 રૂપિયા ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે. હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે જિલ્લાની વાત કરીએ આપણે તો કે જિલ્લો બોટાદ, તાલુકાની મિત્રો વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા સ્વામીના. તો મિત્રો ગઢડા સ્વામીના તાલુકામાં જિલ્લો બોટાદ છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈશું, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. અને મિત્રો ગાય ગમતી હોય લેવી હોય તો જ ગાયના માલિકનો ફોન કરજો, ખોટા ફોન કરીને હેરાન ન કરતા. હવે બીજા નંબર ઉપરની ગાય જે છે એ પૂરી થાય છે. અને ત્રીજા નંબર ઉપર જે તમે આ દેશી ટાઈપ ગાય જોઈ શકો છો, તો આજે આ દેશી ટાઈપ ગાય વેચાવા આવેલ છે. ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો. આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ જ શકો છો સ્ક્રીન ઉપર. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે. મિત્ર હાઇટની વાત કરવામાં આવે તો હાઇટે પૂરી ગાય છે. અને વેલે એટલે કે વેલની વાત કરવામાં આવે તો કે વેલે પણ પૂરી ગાય છે. હવે મિત્રો આ ગાયના કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે એટલે તો તમે જોઈ શકો છો. હજી માકડા ટાઈપ કલર જે છે એ આ ગાયનો છે. યુનિક સિંગ પેટર્ન છે, ફેસ પ્રોફાઇલ પણ બહુ સારી છે, અને કદ કાંઠાવાળી ગાય છે. હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર મિત્રો જોઈ શકો છો. આ જે ગાય છે એ 7 મહિનાની ગાભણ છે, એટલે કે 7 મહિનાની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને આ ગાયના મિલ્ક વિશે વાત કરવામાં આવે તો આ ભાઈ એક ટાઈમ દોવે છે, 3 લીટર જેટલું દૂધ આપે છે. 45,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોયા. એ જ રીતે આ ગાયના જે માલિક છે
એને આ ગાયની જે કિંમત છે રાખેલ છે. મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો જસદણ, જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ. તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો જસદણ છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો ગાય રૂબરૂ જોવા જવી પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈ જુઓ, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચા હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું. તો તમે જો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો આ ચોથા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે. ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન, આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ, આ બધી વસ્તુ જોઈ શકો છો. ગાયની તમને હાઇટની વાત કરવામાં આવે તો ગાયની હાઇટ પણ પૂરી છે. આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ વહેલે પણ ગાય લાંબી છે. આ ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે ગાયનો. હવે મિત્રો આ જે ગાય છે એની તમને આગળ વાત કરવામાં આવે કન્ડિશન વિશે, તો આ જે ગાય છે એને 10 દિવસની ગાય કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું. ગયા વેતરે મિત્રો 7 લીટર જેટલું દૂધ હતું. 35,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોયા. એ જ રીતે ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે. હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે તાલુકો સાયલા, જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર. તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને એના માલિકના કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. હવે મિત્રો જો તમારે પણ પશુ વેચાવ હોય અને મારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવા હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે, તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી, પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે માહિતી તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુનો ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું. જય દ્વારકાધીશ.